આપણા ધર્મનગર સોસાયટીના વિભાગ 2માં આ ગરબાની શરૂઆત જ્યારથી થઈ, કેવા સંજોગો હતા, કોણે ભાગ લીધો અને કેટલી મહેનત કરી છે એની માત્ર આપણે ખાલી માહિતી આપું છું. આપણે જે અત્યારે સંજોગોમાં આનંદ લઈ રહ્યા છે એના મૂળ કેવા ઊંડાને કેવા લોકો હેરાન થયા હતા એ વિગત ખરેખર આપણે જાણવી આપણા માટે ખરી જરૂરી છે. 1950ની અંદર 5 મિત્રો હતા. કરશનભાઈ મિસ્ત્રી, મીઠુભાઈ એટલે પપ્પુભાઈના દાદા, ઉપતરાય ઠાકર, હીરાભાઈ અને બાબુભાઈ. આ 5 મિત્રોએ ભેગા મળી અને અહીંયા આગળ નવરાત્રિની શરૂઆત કરી હતી. એમાં કરશનભાઈ મિસ્ત્રી એટલે આપણા કિશોરભાઈના ફાધર, એના બાબીના છોકરા, એ હાર્મોનિયમ વગાડતા હતા. તબલામાં હીરાભાઈ કામ કરતા હતા અને ઢોલ મીઠુભાઈ એટલે પપ્પુના દાદા વગાડતા હતા. અને એ વખતે ગરબા ગાવામાં લેડીઝ બહુ ઓછા હોતા હતા એટલે ભૂપતભાઈ ઠાકર અને બાબુભાઈ એ બી ભેગા મળીને ગરબા ગાતા હતા. આજે મારે લગભગ પોણો કલાક આ વસ્તુમાં વાત થઈ કિશોરભાઈ જોડે. તો માત્ર એક ખુરશી, એક નાનો એક પીળાકરનો ઘોડો એ જમાનામાં, તો એ લોકો એ જમાનામાં 6 કલાક સુધી ગરબા ગાતા હતા, વગાડતા હતા. હાર્મોનિયમ પર દરેક બહેનો, બધી માતાઓ બધી ગરબામાં ભાગ લીધી હતી. એવો એક કાર્યક્રમ 20 વર્ષ સુધી ચલાવ્યો. નીચે બેસવાનું પાથરીને માતાજીને ખુરશીમાં બેસવાના દીવો કરીને અને ગરબા ગાતા હતા. 1956માં પપ્પુના દાદા કલ્યાણજીભાઈએ આ માંડવી બનાવી હતી. માંડવી એટલા માટે કે ભાઈ આપણે બધા ઘરમાં રહીએ તો માતાજી કેમ બહાર રહે, અને માતાજીનું સંરક્ષણ થાય આપણે કરી શકીએ. અને કાળ તડકો તાપમાંથી આપણે જેમ બચીએ છીએ એમને બી માંડવી તરીકે આપણે ઘરે વધારે હોય માતાજી તો સારી રીતે રાખવાના હોય એટલે માંડવીની સ્થાપના કરી હતી. હજી એ માંડવી આપણે ઘરે સાથે જ છે, એની સાક્ષી પૂરે છે. આ માંડવી અહીંયા વચ્ચે નાખી હતી અને એની ચારે બાજુ નાના નાના લોખંડના ખીલ્લા કરીને અંદર દોરી ચારે બાજુ હોય, કોઈ અંદર નાહી શકે, ગાય છે, બધા નાના નાના પશુ એ રક્ષા કરતા હતા. અને એ સિવાય એ લોકોએ ચારે બાજુ 38 થી 40 થાંભલા નાખ્યા હતા અને બધાના ઘરમાંથી એક એક સાડી લાવે એ મંડપ બનાવવા માટે. બધા તમને મારી વાત ખબર હશે, જે લોકોને ખબર હશે. ત્યારે જમાનામાં મંડપના આવા બધા મંડપો કે સાધનો નહોતા, તો એ થાંભલા પર દરેક ઘરમાંથી સાડી આવે એક એક, અને સાડી એ લોકો ચારે બાજુ ગોઠવી અને મંડપ જેવો બનાવે અને વચ્ચે લોકો ગરબા બધા રમે. પછી બહેનોએ ભાગ લેવાની શરૂઆત કરી એટલે નીમુબેન એટલે જયસવાડગામાના મમ્મી, આપણા ગોપાલના મમ્મી મધુબેન, ભારતના દાદી પ્રફુલ્લાબેન, શાસ્ત્રી કાકાના ઘરેથી હસુબેન, પપ્પાના દાદી દેવુબેન, વિઠ્ઠુભાઈના ઘરેથી એમના દાદી કુમુદબેન વ્યાસ, કડિયા ફેમિલી. એટલું હાલ મારી પાસે જેટલું મને જાણવા મળ્યું એટલે બધાની વાત કરું છું કે બધા અહીંયા એને ભાગ લીધા હતા. ત્યારે એ બધા ઘણા બધા નાના હતા, હવે બધા દાદી બની ગયા છે. મારે કનુભાઈ પાઠક અહીંયા રહે છે 178માં, એની સાથે બી ખાતે એવી વાતચીત થઈ. ત્યારે 7 વર્ષના સમયમાં થયા તો એ કહેતા હતા મને કે હું પછી 3 નંબરમાં રહેતા હતા મુકેશભાઈ અને એક ભરતભાઈ, જે તબલા વાદનમાં ખૂબ પ્રખ્યાત થયા હતા. અમે 3 જણા ગરબાની શરૂઆત થાય એટલે અહીંયા આવી જઈએ અને ગરબા પછી જ ઘરે જતા હતા. અને આ લોકો જે હાર્મોનિયમ અને તબલા અને ઢોલ પર વગાડતા હતા એમાં એ લોકો બધા રાસ પર રમતા હતા અને બધું ગાતા બી હતા. પછી 1957માં થોડી બધી આ દેશની માથાકૂટને કારણે આ સ્કૂલ છે મ્યુનિસિપાલિટીની આપણી, ત્યાં ખુલ્લું મેદાન હતું, ખેતર હતું.
તો એ ખેતરમાં એ લોકોએ ગબ્બર બનાવ્યો હતો વડને, અને ગબ્બર બનાવવામાં ચંદ્રકાંતભાઈ પિલારા, શાંતિભાઈ વડગામા અને લવજીભાઈ અને મોહનભાઈ, આ 4 જણાએ ભેગા થઈને ગબ્બરની શરૂઆત કરી હતી. એ હજી બી ગબ્બરની શરૂઆત આપણે ત્યાં આગળ પાછળ ચાલે છે, અને દરેક છોકરાઓ જે અત્યારે મોટા થઈ ગયા છે એ પહેલાં ત્યાં રમવા આવતા હતા અને અમે બી ત્યાં રમવા જતા હતા. એ બધી જમાનાની વાત છે. આ પ્રથમ પેઢીની તમને વાત કરું છું, 1950 થી 1970. એવી રીતે 1971માં બધેકા સાહેબને બધા આવ્યા હતા, અને બધેકા સાહેબને આવા પછી થોડીક ડોલમાં ને બધામાં ફરક પડ્યો હતો, અને 71માં બધેકા સાહેબે વેશભૂષાની શરૂઆત કરી હતી. 71 થી 75ની મને માહિતી નથી મળી, પણ એટલું જાણવા મળ્યું હતું કે ભાઈ રાવણ બી કોઈ બનીને આવ્યું હતું, બધી માતાઓ બનીને બધા આવ્યા હતા, અને એ જમાનામાં આરકેની સ્ટાઇલ, દેવાનંદની સ્ટાઇલની બધા હીરો હિરોઈનને બધા એવી રીતે વેશભૂષા ભજવી હતી. કનુભાઈ અને ભરતભાઈનું એવું કહેવું હતું કે 7મ 8મ અને 9મ આખી રાત ગરબા ચાલતા હતા, અને 12:30 વાગ્યા પછી રાત શરૂ થાય છે, સવારે 5 વાગે ચાલે. 1975માં એમણે દોરડા રાસ કર્યો હતો. દોરડા રાસ એટલે ઉપર એક દોરડું હોય, એની ચારે બાજુ 8-10 બધા જે ગાનારા કલાકારો હોય એ ગરબાની તારે ફરે અને આખી એને વળ ચડાવે અને પછી એ વળ ખોલે. ખબર નહીં કઈ રીતે બનાવ્યું છે લોકોએ, આ તો ખાલી કહો બી એ જમાનામાં લોકોએ મહેનતથી કામ કર્યું હતું. પછી 1978-79માં થોડુંક હેન્ડલિંગ ચેન્જ થયું, અને આપણા જુમાણી પરિવારના ચંદ્રકાંતભાઈ, ભાગાભાઈ, ગિરધારી, કાંતિભાઈ, વાસુભાઈ, નારાયણભાઈ એ બધા અહીંયા ભાગ લેવાની શરૂઆત કરી. થોડુંક ફાઇનાન્શિયલી બી મેટર સારી બની. માઇક અને લાણીની શરૂઆત થઈ, પછી એ લોકોએ પાર્ટી બોલાવવાની શરૂઆત કરી. એ જમાનામાં વિજયને યાદ છે, વિજય શાસ્ત્રી 102 લગાવીને 120 સુધી ગરબા ડબલ લાઈનમાં ગવાતા. અને અત્યારે બી આપણા વિજય વિભાગનો જેમ 1લો નંબર ગરબામાં આવે છે, ત્યારે બી આખા સાબરમતીમાં 1લો નંબર વિજય વિભાગનો જ આવતો હતો. ભલે નંબર 2 હોય પણ આમ નંબર 1 કહેવાતો હતો. 1980માં વેશભૂષાની શરૂઆતમાં બી આપણા નૈના ભાભી અને કિશોરભાઈ એ રબારી બન્યા હતા, અને ભાભી રબારીનો ડ્રેસ કરીને ગરબા ફરતા હતા, એમ એમનો 1લો નંબર આવ્યો હતો. પછી એ વખતે આપણા વ્યાસ સાહેબ, હા, એ મહાદેવ બન્યા હતા, અને એમનો બી એ જ બધો 1લો નંબર આવ્યો હતો. એટલે અત્યારે મહાદેવ બનીએ છીએ, પણ પહેલાં બી બધા બનતા હતા નાનો ભાઈ. અને એના પછીના વર્ષે મને યાદ છે કે અમારા ગ્રુપમાં વિજય વડગામાં અહીંયા પાછળ રહેતો હતો, એને વેશભૂષાની હરીફાઈમાં રક્તપિત્યાનો રોલ કર્યો હતો. ખરેખર તો હું જ એને ભૂલી ગયો હતો કે આ વિજય છે. આખા શરીરે ચણાનો લોટ ને બોટ ને બધું લગાડીને આવ્યો હતો, અને બધું લોહીને બોય એમ કે ખરેખર બી બાને કરવાની કે ભાઈ વિજય છું. ત્યારે ખબર પડી કે વિજય ભાગ લેવા આવ્યો છે. આપણને લોકો રોગી માણસ પૂછે બહાર કાઢીએ. અને એ જ વખતે સુશીલ, વિજય અને ચમન ખત્રી એ લોકોએ ડૉક્ટર અને નર્સનો બી અહીંયા ભાગ બનીને ભાગ લીધો હતો. તો ચાલુ ગરબામાં એમ્બ્યુલન્સ અહીંયા આવી, અને રમેશ શર્મા એમ્બ્યુલન્સ અહીંયા આવી અને ઉભીને એમાંથી બધા નીચે ઉતર્યા. આપણને એમ કે ભાઈ કોના ઘરે એમ્બ્યુલન્સ આવી હશે, આ બધા ભાગ લેનારા હતા અંદર. એ પછીનું 3 વર્ષ આપણે વિજયભાઈ શાસ્ત્રી અને દોલતજીએ હેન્ડલિંગ કર્યું હતું ગરબાનું. બરાબર વિજયભાઈ? પછી 1990માં અમે લોકો બધાએ ભાગ લેવાની શરૂઆત કરી હતી. એમાં હું, રમેશ શર્મા, આપણા ટીનાભાઈ, પપ્પુભાઈ,
સંજુ, ભારત, ગોપાલ, કિશોર ચુમાણી અને વાડી. આમાંથી વાડી કોને યાદ છે? પછી અમારા ગ્રુપમાં વિશાલ, ધવલ બધા એડ થયા હતા. એવી રીતે પહેલા કિશોરભાઈના પપ્પા કરશનભાઈ હાર્મોનિયમ વગાડતા હતા. એ રીતે આપણા ટીનાભાઈ કેશીઓ વગાડીને બેસી જાય. 2 કલાક, 3 કલાક, 4 કલાક અમારે બંધ કરાવવું પડે, બાકી બેઠો જ હોય. અને એના સહકારમાં ઢોલ વગાડમાં પપ્પુ, સંજુ, ભારત, ગોપાલ, ગોપાલ, રવિ અને આપણો કિશોર ગોમાની ખૂબ ઢોલ પર લોકોને તાલમાં નખાતા હતા. આ છોકરા બધા જેવા શૂટિંગ કરે ને, જે બધા નાના નાના હતા, બરાબર, પેલા આકાશ અને એ બધા અહીં રમતા હતા. એ વખતે એના બી કેશવ વગાડે ઢોલમાં પપ્પુ, સંજુ, ભારત, ગોપાલ, રવિ અને કિશોર. અને અમારા વાઈફ ગરબા ગાતા હતા. એ ગરબા ગાવાની શરૂઆત કરે, બધા પછી લાઈનમાં જોડવાની શરૂઆત થાય, બધી સૂચનાઓ અપાય. હું ખાલી બેસી રહેતો, ખોટું કરતો નથી. અને આ મંડપમાં ડેકોરેશનનું કામ જાતે જ કરતા હતા. કિશોર ખાસ એમાં ખૂબ મહેનત કરતો હતો. અને 1993 થી 2023 લગભગ 30 વર્ષ સુધી આપણને શ્રીરામ ઇલેક્ટ્રિકલ વાળા મોહન ભવાણી બાબુ, એ લોકોએ લાઇટિંગ ટોટલી ફ્રી આપી હતી. એક પણ પૈસો ચાર્જ કરે નહીં. લાઇટિંગ, સિરીઝ એ બધું ટોટલી ફ્રી આપે. એ બધી લાવવા લેવાની બધી વ્યવસ્થા આપણા કિશોરભાઈ કરતા હતા. અને કિશોર અહીંયા લાઇટિંગ માટે આપણે ચડે ગાડું પર, તો 1-2 વાર તો પડી બી ગયો હતો. અને આ મંડપમાં બધું કાપડ ને બધું અમે ખૂબ સાચવી રાખતા હતા. અને પછી એમાં થોડું ફાટી કરી જાય એટલે આપણા જગદીશભાઈ અને કોકી ભાભી ખાવામાં નાના મૂકવામાં. આ મંડપનું પડદાનું કાપડ જે બી ખરાબ થઈ ગયું હોય એમાં રમેશ શર્મા કાઢે અને પછી જગદીશભાઈને આપે. અને જગદીશભાઈ બી ટોટલી સેવા આપે. આજ સુધી 1 પણ રૂપિયો આમાંથી કોઈ ચાર્જ નથી કર્યો. માતાજીનું કામ છે. અને લેડીઝ વિંગ તરફથી તમે બધા નાસ્તાનું આયોજન કરતા હતા. પછી લેડીઝો નાસ્તાનું આયોજન કરતા હતા. આવી રીતે બધા ખાતા પીતા હતા. કિશોરભાઈ તો ઉપવાસ કરે નવરાત્રીનું, એટલે ખાવા પીવામાં ધ્યાન નતું આપતું. સહકારમાં કડિયા ફેમિલી, કાંતિભાઈ કજ્જર, પ્રહલાદ કાકાની દીકરીઓ બધી, અલય વ્યાસ, મુકેશ વ્યાસ, અમારો લલિતા ભવન, તમામ વિભાગના દરેકે દરેક અહીં સાથ સહકાર ખૂબ આપ્યો હતો. અને વાડીની વાત કરું ને તો એ અહીંથી આપણા હિન્દુ મંદિરમાં એ લોકો ભાડે રહેતા હતા. પછી એ તો ભરૂચ રહેવા જતો રહેલો. પણ દરેક નવરાત્રિએ ખાસ આઠમમાં આવે, સ્પેશિયલ કાર લઈને અમારા બધાને ભેગો રહે અને પછી દશેરા એ મુહૂર્ત કરીને જાય. આ બધામાં ખાસ તો મને અત્યારે ખૂબ ઓછું આવે છે તો ગયા જ નહીં કારણે ટીમો અને રમેશ શર્મા મને નથી ગમતું.
ખાલી એક જ વાર પહેલી વાર હું જ્યારે અહીંયા આવ્યો અને પછી પૈસા ઉઘરાવા ગયા ને તો એને ખાસ અનુભવ થયો ને એ દિવસે મારી વાળી ગઈ જેટલું બી ખર્ચો થાય જેટલું બી ખર્ચો થાય અમારા 5 જણનું ગ્રુપ હતું પછી મને હિસાબની ખબર નથી પણ માતાજીએ બધાને કામ સારી રીતે પૂરા કર્યા હતા એ તો મને ચોક્કસ યાદ છે. પછી ગરબા વળવાનો સમય થાય આજે આજનો 9મો દિવસ સાયકલ ગોઠવાની ને ઢોલ ફિટિંગ કરવાનું ને પછી બધા વડાઓ જે માતાજીને વડાને આવીને આ જ છોકરાઓ બધા મંડપ છોડવાનું કામ, લાઇટિંગ છોડવાનું કામ, બધું પેકિંગનું કામ. તમે સવારમાં છોડવા જાઓ તો બધું જોવા ના મળે, બધું સમય એને ઉઠાઈ ગયું હોય એટલે બધી મહેનત આ બધા કરેલી છે. અને પછી નેક્સ્ટ ડે રાવણનો જન્મદિવસ એટલે રમેશ શર્માનો. રમેશ શર્મા અમને ફાફડા જલેબી ખવડાવીને એના જન્મની શરૂઆત કરે. આ માતાજીની મૂર્તિ કાંઈ મહેનત નથી જોઈ. એક વાર એવું બન્યું, મને યાદ છે કે 98ની આસપાસ હશે, ટીકો નોરતો અને મૂર્તિ ચોરાઈ ગઈ છે. ત્યારે હું મંત્ર જોતો હતો અને એનો ફોન આવ્યો તો મને મૂર્તિ ચોરાઈ ગઈ. હું તો મને તો કાંઈ છે લાગે છે પણ છોડાઈ ગઈ. તાત્કાલિક કોઈને લીધા અને 6 મહિના પછી પોલીસ અહીંયા આવી જગ્યાએ બહાર ઉભા હતા. પૂછ્યું ભાઈ આ મૂર્તિ કોની હતી? તો કે ભાઈ રમેશ ભણાય. તો કે બે ગાડીમાં દેખાય તું જોઈ પાછો દોડતા ગાડીમાં જગ્યાને પકડી ગયા. તું ખબર નહીં પકડી ગયા. બધા પાછળ ગયા તો ગાડી વાળા ઉભી છે રમેશભાઈ ત્યાં ગઈ. એ મૂર્તિ પકડાઈ ગઈ હતી પણ અમે લોકો ફરિયાદ નથી કરી એટલે પછી અમે લોકો કર્યું ને એને મેટ્રો પૂરી કરી નાખી હતી. હવે ખાસ તો હવે ચોથી પેઢી શરૂ થઈ છે. ચોથી પેઢીમાં એકચ્યુઅલી શું છે ભાઈ, આ ગણેશ ઉત્સવમાં 12 વર્ષથી છોકરાઓ બધા જે કરતા હતા તો હવે મને તો કે હવે અમે એટલા બધા પડી ગયા અને છોકરાઓ મેન્ટેનિંગ કરે તો વધારે સારું. એટલે ગણેશ ઉત્સવની સમિતિમાં જે છેલ્લા 12 વર્ષથી લાલો, સુશીલ, ધર્મેશ, આકાશ, કિશોર જોવાણી, ધ્રુવી, વિશાલ, જીગર, નાનુ, હર્ષિત, ચિરાગ ખૂબ સારો ઉત્સવ ઉજવતા હતા. 3 વર્ષ પહેલા રાત્રે મિટિંગ કરી. સાથે મેહુલભાઈ હાજર હતા અને જાનીના બી બધા ઘરના બધા હાજર હતા કે ભાઈ હવે હેન્ડલિંગ તમે કરો તો સારું. એટલે પછી આ વસ્તુ મેહુલભાઈએ ઉપાડી લીધી છે. મેહુલભાઈ, આકાશ કડિયા, આકાશ વડા, સુશીલ, લાલો, નયન જોશી, પ્રદીપભાઈ બારોટ, કેવુલભાઈ વ્યાસ, નાનું હવે તરફ ખૂબ સારું હેન્ડલિંગ કરે છે. છેલ્લા 2 વર્ષથી ખરેખર અમને આયોજનમાં ખૂબ મજા પડે છે. અને સાબરમતીનો 90 પહેલો નંબર છે. આજ સુધી પાર્ટી પ્લોટ છે. એવો નામ આપો પાર્ટી પ્લોટનું કે અવિસ્મરણીય રહે. સાબરમતી વિક્રમભાગ નાખો કોઈ પાર્ટી પ્લોટનું નામ આપો.